જય માતાજી। 39 મગફળી 15ની જારીએ બારડ ફાર્મ બરુલા ગીર। સરસ મજાની મગફળી ઉગાવવામાં પણ સરસ મજાની થઈ ગઈ હતી, નહોતો વાંધો આવ્યો। અને પુષ્ય નક્ષત્રનો વરસાદ અમૃત સમાન છે। અને વરસાદ ગઈકાલે 7 એકા પછી વરસાદ પડ્યો અને મગફળીનું આખું રૂપ જ અલગ દેખાય છે। આ નક્ષત્રનું પાણી જ એટલું જોરદાર હોય છે કે આપણા પાકમાં આ નક્ષત્રમાં તમે કોઈ પણ આંબા કે કલમ કે વાવો તો પણ સારો એ ઉગાવો થાય અને ચોંટી જાય જમીનને। અને જો આ મગફળી છે 39 બારડ ફાર્મની બરુલા ગીર। અને જો વરસાદના ઝાપટા અને વરસાદ પણ સારો એટલે ટૂંકમાં જમીનને જરૂરિયાત છે એટલો વરસાદ થઈ ગયો છે। અને આ રીતના આપણે 39 મગફળી છે વાવેતર, અને જર્મિનેશન પણ સરસ મજાનું છે। અને વરસાદ પડ્યા પછી આખો મગફળીનો લીફ કલર એ અલગ જ થઈ ગયો છે। આ રીતના મગફળી છે આપણી, અને હાથી પણ હાલી ગયું કમ્પ્લીટ। અને જો આ મગફળીનું એકદમ ગ્રોથ વાઇઝ કમ્પ્લીટ મગફળી છે। અને જર્મિનેશન એ સારું થયું। આ વર્ષે ઘણાને પ્રોબ્લેમ છે, પણ જો આ રીતના તમે સરસ મજાનું મગફળી છે અને વરસાદનો માહોલ છે। 12 દિવસની મગફળી થઈ જે તમે જોઈ શકો। ક્લાઉડી વેધર બારડ ફાર્મ બરુલા ગીર। આ રીતના છે મગફળી સરસ મજાની। જય માતાજી। 39 મગફળી 15ની જારીએ બારડ ફાર્મ બરુલા ગીર। સરસ મજાની મગફળી ઉગાવવામાં પણ સરસ મજાની થઈ ગઈ હતી, નહોતો વાંધો આવ્યો। અને પુષ્ય નક્ષત્રનો વરસાદ અમૃત સમાન છે। અને વરસાદ ગઈકાલે 7 એકા પછી વરસાદ પડ્યો અને મગફળીનું આખું રૂપ જ અલગ દેખાય છે। આ નક્ષત્રનું પાણી જ એટલું જોરદાર હોય છે કે આપણા પાકમાં આ નક્ષત્રમાં તમે કોઈ પણ આંબા કે કલમ કે વાવો તો પણ સારો એ ઉગાવો થાય અને ચોંટી જાય જમીનને। અને જો આ મગફળી છે 39 બારડ ફાર્મની બરુલા ગીર। અને જો